कृष्ण कन्हैया लाल की जय। જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી, જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી, એક એક શબ્દ એ તો જ્ઞાનથી ભરેલો, જ્ઞાનથી ભરેલે એ તો અમૃત સાગર જેવો, જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી, ગુરુજીના જ્ઞાન વિના ક્યાં ક્યાં અટવાસો, ગુરુજીના જ્ઞાન વિના નો ગોરા કહેવાસો, નો ગોરા કહેવાસો તો ભવના ફેરા ખાસો, જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી, ગુરુજીના જ્ઞાન વિના, ગુરુજીના જ્ઞાન વિના જીવન છે અધૂરા, ગુરુજીના જ્ઞાન વિના જ્ઞાની છે અધૂરા, જ્ઞાની છે અધૂરા એના મન છે બેસુરા, જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી, ગુરુજીની વાણી એ તો અમોલક વાણી, ગુરુજીની વાણી એ અમૃત સાગર જાણી મેં તો પીવાય ના પાણી, જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી, ગુરુજીની વાણી સુણી ભક્તિ ભાવ ધારજો, ભક્તિ ભાવ ધારજો, ભવના ફેરા તારજો, ભવના ફેરા તારજો ને રાજ ચરણ ને પામજો, ભરેલી મારા ગુરુજીની વાણી, સત્સંગમાં ચિત બેસજો, ભક્તિમાં ચિત જોડજો, ભક્તિમાં ચિત જોડશો તો પરમ પામશો, જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી, જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી। बोले श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम सुंदर साथ ने प्रणाम। बोलो श्री कृष्ण कन्हैया लाल की, निजानंद स्वामी की, श्री प्राणनाथ प्यारे की, श्री महारानी बाईजूराजू की, श्री महाराजा छत्रसाल की, समस्त सुंदर साथ की। आनंद कांदम प्रभुदेव चंद्रम, व्रजेशरूपेण पुरापि जातम्, प्रवेश्य प्राप्तं प्रियप्राणनाथम्, परेशपूर्णं सततं नमामि। ब्रह्मा प्रिया जागरणाय ख्याता, सर्वस्वपाता भवसिन्धुत्राता,
विज्ञान दाता निज धर्म धाता दीनैक बंधो शरणं प्रपदे। प्रथम लागू दो चरण को धनिये न छुड़ायो छीन। लाख तले लाल एड़िया मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बातून। पल नवालू निरखु नेत्रे मेरे जीव के ही जीवन। मेरे जीव के ये ही जीवन। बंदो सतगुरु चरण को करूं सो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन श्री देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज सुनाम। तेज कुंवरी श्यामा जुगल को पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की प्रणाम। सुंदर साथ जी सबने प्रणाम। मेरे प्यारे प्राणनाथ मेरी अरज सुनो। मेरे प्यारे प्राणनाथ मेरी अरज सुनो। मेरी अरज सुनो पिया बिनती सुनो। मेरी अरज सुनो धनी बिनती सुनो। मेरे प्यारे प्राणनाथ मेरी अरज सुनो। मेरे प्यारे प्राणनाथ मेरी अरज सुनो। पिया भव सागर मोहि डर लागे। धनी भव सागर मोहि डर लागे। पिया बिनती करूं मैं किसके आगे। धनी बिनती करूं मैं किसके आगे। मेरे स्वामी प्राणनाथ मेरी अरज सुनो। मेरे पिया प्राणनाथ मेरी अरज सुनो। बोलो श्री सतगुरु महाराज की। पूर्ण ब्रह्म परमात्मा अक्षरातीत धामधनी श्री राजी महाराजना अति प्रिय अति दुलारे धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी भक्तजनो આપણે બધા અક્ષરાતીત ધામધનીની કૃપાથી કેટલાક મહિનાઓથી
આ ગૂગલ મીટના માધ્યમથી પોતાના પ્રાણ પ્રિયતમને પ્રસન્ન કરવા માટે, રીઝાવા માટે ઉપસ્થિત થઈએ છીએ. રાજ્યએ સંસારમાં મોકલેલા છે આ જ કારણ માટે, આ જ કામ માટે. દુનિયામાં રહીને અને તમે મને કેટલું યાદ કરો છો. તમે દુનિયામાં ગયા પછી દુનિયાના થઈ જવાના કે અમારા જ રહેવાના, આના માટે ધનીજી અહીં સંસારમાં મોકલેલા. પણ દુનિયાના કાર્ય એવા, દુનિયાની પદ પ્રતિષ્ઠા એવી, આ સંસારની અંદર આ માણસોની અપેક્ષાઓ એટલી કે પોતાનો જગતનો એ કાર્ય કરતા કરતા આપણો એટલો સમય જતું રહે છે કે આપણને ખબર નથી પડતી કે અમે શું કરવા માટે આવ્યા હતા. એ બાજુ વિચારવાનું મગજમાં આવતું જ નથી. આત્મચિંતન કરી શકીએ એવો સમય મળતો જ નથી. અને સંસારના કાર્ય છે કે જેટલું તમે કરશો, જેટલું કરશો ને એટલું આ જગત રૂપી આ દલદલમાં તમે ફસાતા જવાના. જેટલું આપણે દુનિયામાં કરીએ, જેટલું કરીએ એટલું એમાં આપણે ફસાતા જવાના. નીકળવાનો કોઈ માર્ગ દીખે જ નહીં, કોઈ માર્ગ રસ્તો સૂઝે જ નહીં. તમે વિચાર કરો, જુઓ. થોડીક આપણને વસ્તુ કોઈ મળતી હોય, આ ક્યાંય લાભ થતું હોય તો આપણે પછી મોટો એમાં અખતરો કરીએ કે આ આટલું લાભ થયું, હજી વધારે ફાયદો કરી લઈએ, હજી થોડો વધારે મળી જાય પછી આપણને નિરાત. પણ વધારે મળી ગયા પછી પણ એમાં નિરાત નથી, સંતોષ નથી. કેમ કે આ દુનિયાનો મમત્વ, અપેક્ષાઓ એટલી છે ને કે માણસ કોઈ દિવસ એનાથી ધરાતા જ નથી. દુનિયાના રાજપાટમાં પડેલા સાક્ષાત સ્વામી શ્રી પ્રાણનાથજી, પરમધામની પવિત્ર આત્મા ઇન્દ્રાવતી સખી મહેરાજ ઠાકુર, એમને એ જે સખી પોતાના પ્રિયતમ વગર એક ક્ષણ રહી શકતી ન હોય, આજે એમને પણ સતગુરુ મહારાજ બાર બાર બોલાવવા માટે પોતાના માણસોને મોકલે છે. અને એમ નથી કહેતા કે હું નહીં આવીશ, પણ આ જે મારું કાર્ય છે, મંત્રીનું દાયિત્વ છે, એ કોઈને હું સોંપીને આવું. ધની શ્રી દેવચંદ્રજી મહારાજ સુંદર સાથને વાત કરી કે જે મધુર શબ્દો દ્વારા, જે આત્મીય શબ્દો દ્વારા જે હૃદયને સ્પર્શ કરી જાય એવો ભાવ દ્વારા જે સદગુરુની મહિમા બતાવતા ને, એ મારે સાંભળવાની ઈચ્છા થાય છે. કોઈ તો જઈને બોલાવીને લાવો. એમને બિહારીજીને કીધું કે જાઓ બિહારીજી, તમે જઈને બોલાવીને લાવો. બિહારીજી ત્યાંથી નીકળ્યા ધ્રોલ જવા માટે, અને આए बिहारी फिर के बात कही इशारता, बाप को दुखत है कछु औषधि चाहिए ईता. બિહારીજી આવ્યા અને આવીને વાત કરી દીધી કે પિતાજીને તકલીફ છે, એમને શરીરમાં એમનું સ્વાસ્થ્ય બરોબર નથી, કઈ ઔષધિની અપેક્ષા રાખે છે. શ્રીજી મહારાજે ઔષધિ વગર ફરી આપીને અને તબ કહ્યા શ્રી મહારાજને, मैं आवत हो उता कछुक काम રહ્યા है, मैं उसके गले डारत
मैं उसके गले डालता। શ્રીજી મહારાજે બિહારીજીએ જે માંગ કરી બધું અર્પણ કરીને અને શ્રીજી કહે છે કે હું પણ આવું છું, તમે જઈને અને મારા ધામધની સ્વરૂપ સતગુરુના શ્રી ચરણમાં આ વિનંતી કરજો કે હું પણ આ બધું મૂકીને જેટલું વહેલું થાય હું આવીશ. આ કામ, આ દુનિયાનું કાર્ય માટે અમે સંસારમાં નથી આવ્યા. શ્રીજી મહારાજ કહે છે કે હું, મારું કામ આ સંસારનું નથી, આ તો જેમનું કાર્ય છે. મેં ઉસકે ગલે ડાલતા, આ એમના ગલામાં એમને સોંપીને અને પૂર્ણ રૂપથી નિવૃત્ત થઈને હું આવીશ. આ બાજુ ધની શ્રી દેવચंद्रજીને ध्यानमा श्री देवचंद्र जी के दिल में रही बात अटक, फिर कहे बुलावो श्री महाराज रहे खटक, श्री महाराज रहे खटक। बोलो श्री सतगुरु महाराज की। धनी श्री देवचंद्र जी कहता कि अरे भाई जाओ तो कोई महाराज ने बुलाओ। बार बार एमना मूढ़े थी, एमना अंतर हृदय थी इंद्रावती नो नाम, महाराज ठाकुर नो नाम ये बार बार आवतु अने कहे कि भाई जाओ कोई एमने बोलाओ, केम कि एमने मळ्या वगर મને સંતોષ નહીં થાય. મારા મગજમાં એ બાર બાર ઇન્દ્રાવતી સખી યાદ આવે છે. તમે કોઈ તો બોલાવો, કેમ કે આજે 9 વર્ષ થઈ ગયા. 9 વર્ષથી એ અલગ છે. કોઈ તો જઈને બોલાવીને લાવો. તબ બિહારીજીએ કહ્યા तुम फेर फेर करत याद, हम तो कहीं कहीं थके, तुम फेर फेर करत बाद। बिहारी जी महाराज कहे छे कि अरे सतगुरु महाराज तमे बार बार इंद्रावती ने महाराज ठाकुर ने याद करो छो, बार बार तमे एमने मळवानी इच्छा राखो छो. હું પણ ત્યાં જઈને કહી કહીને થાકી ગયો. તમે જેટલી વખત મોકલ્યા, જેટલી વખત તમે યાદ કરો, હું જઈને કહું, પણ હવે હું શું કરી શકું? સાચી હકીકત કોઈ બતાવતા નથી, પણ સતગુરુ મહારાજ તો અંતર્યામી છે. એ તો પોતે અક્ષરાતીત છે. અને એમને ખબર છે કે એ સાચી વાત કોઈ ઇન્દ્રાવતી લગી પહોંચાડતા નથી. અને ઇન્દ્રાવતી જોડે હું ન મળું ત્યાં લગી હું ધામ શ્રી પરમ ધામ પણ જઈ શકું નહીં. ફરી સતગુરુ મહારાજ કહે છે કે કેમ મારી વાત સમજતા નથી? તબ બિહારીજી કો કહ્યા तुम बुलाए ल्याओ इन, मैं धाम दरवाजे बैठ ना सको, ठाड़ी इंद्रावती करे रुदन। सतगुरु महाराज कहे छे कि अरे बिहारी जी तमे शू बातो करी रह्या छो? एमने जईने कोई कहो कि सतगुरु महाराज याद करे छे, आ एटलू कहेशो तो ये तरत ज आवशे. अगर ये नहीं आवे तो हूँ श्री परमधाम जई सकीश नहीं. हूँ धाम जवानी जारे कोशिश करू छू, धाम में प्रवेशवानी, मूल मिलावाने अंदर प्रवेश करवानी जारे प्रयत्न करू छू, त्यारे रंग भवनना जे मेन दरवाजा छे, ये दर्पण रंगना दरवाजा में इंद्रावती ये मेन दरवाजा में रड़ती देखाय छे. અને એ મને
મને કહેતી હોય છે કે હે મારા વાલાજી, હે મારા સદગુરુ, તમે તો માયાથી કાઢવા માટે આવેલા, પણ આજે તો હું પૂર્ણ રૂપેણ માયામાં છું અને મને છોડીને આવી રહ્યા છો. આજે 9 વર્ષની જે જુદાગીની વાત છે, એ જુદાગીની જે વાર્તા છે, એ મારા અંદરની જે ભાવ છે, એ તમારી આગળ હું પ્રગટ કરી શકું ને. માયાએ આટલો અંતર રાખ્યો કે આપણે બે આત્માઓનો મિલાપ થઈ શકતું નથી. ઘણી વખત કોઈ મોટા માણસ પણ, આપણા ગુરુજી પણ આપણને કહેતા હોય ને, તો આપણે મગજમાં લેતા નથી, ત્યાં આપણે દુનિયાની બુદ્ધિ વાપરી કાઢીએ છીએ. કોઈ સંત પુરુષ, કોઈ મહાપુરુષ કાંઈ વાત, કાંઈ સંકેત કરતા હોય તો એ પોતે નથી બોલતા, એ અંદરની એની ભાવ, અંદરમાં જે દિવ્ય ચેતના બિરાજમાન છે ને, એ ત્યાંથી પ્રગટતું હોય છે. પણ એ સંકેત આપણે સમજતા નથી, અને એ સ્વાભાવિક છે, કેમ કે માયામાં એટલા આપણે તણાયેલા છીએ, માયાને અંદર છીએ. સ્વામી પ્રાણનાથજી પણ કહે છે કે મેરે ધની ધામ કે દુલ્हा मैं कर न सके पहचाना, अब रोऊं याद कर कर जो मारे हेत के बाना. પોતે સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે કે અરે મારા ધણી, મારા સતગુરુ તો સાક્ષાત પરમધામના સ્વામી હતા. એ પોતે પરમધામના માલિક છે, પણ અમે એમને જોડે હતા ત્યાં લગી અમે ઓળખી શક્યા નહીં. માતા પિતા આપણે માતા પિતા જોડે રહેતા હોઈએ ત્યારે માતા પિતાને કદર ક્યારે નથી પણ કરતા. ક્યારે બોલવામાં એવા શબ્દો બોલી કાઢીએ, કિંતુ જ્યારે એ લોકો આ દુનિયાથી વિદા થઈ જતા હોય અને પછી આપણો એક ખૂણો ખાલી દેખાય, ગમે ત્યાં બહારથી આવીએ તો મમ્મી યાદ કરે કે શું ખાધું કે નહીં, કાંઈ આપીએ, પાણી પૂછતા હોય, થોડીક વાર આરામ કર. હવે એ પૂછવા વાળા કોઈ ન હોય ને, પછી ખબર પડે છે કે એ માને હયાતી શું હતી આપણા માટે. આપણા જોડે કોઈ આપણા ઘરમાં વડીલ છે તો આપણને હૂંફ રહે છે કે નહીં, મારી પાસે છે ને, મારે ઉપર છે કોઈ, કાંઈ આપણને મૂંઝવણ થાય, કાંઈ આપણે જીવનમાં અડચણ આવે તો એ લોકો અવશ્ય આપણને સપોર્ટ કરશે, આપણને સાચો રસ્તો ચીંધશે. એવી રીતે આ દુનિયામાં પણ, આ આધ્યાત્મમાં પણ જ્યારે જીવન આ ભમરની અંદર, આ જગતની અંદર જ્યારે આપણે વિચલિત થઈ જતા હોઈએ, એ સમયમાં સદગુરુનો આશ્રય, સદગુરુના વચન એ આપણને બહુ જ મોટું કાર્ય કરતું. ઇન્દ્રાવતી સખીને આજે સતગુરુ મહારાજ પોતે યાદ કરે છે સામેથી કે તમે આવો. બિહારીજીને વાત કરી કે તમે જઈને આ હકીકત તમે સમજતા નથી, તમે જાવીને કાંઈ ને કાંઈ લઈને આવો છો. મને દુનિયાની કોઈ ઔષધિ નહીં જોઈએ, દુનિયાની કોઈ મિલકત નહીં જોઈએ, દુનિયાની કાંઈ વૈભવ નહીં જોઈએ, દુનિયાની કોઈ વસ્તુ નહીં જોઈએ. અરે મારી પાસે તો જે તત્વ છે ને, એ 14 ભવન में ન પાઈએ. જે મારી પાસે છે આ 14 લોકમાં ક્યાંય નથી. એ વસ્તુ મારી પાસે હોય, હું દુનિયાની વસ્તુઓને પાછળ દોડું? મને તો ઇન્દ્રાવતીને મળવું છે, કેમ કે એને મળ્યા સિવાય ધામમાં હું પ્રવેશ નથી કરી શકતો. ઇન્દ્રાવતીને અંદર જે ભાવ છે, જે સતગુરુનો વિયોગનો જે દર્દ છે આટલા વર્ષોના,
એ પ્રગટ કરે, બહાર નીકાળે, એમનું હૃદય પવિત્ર સ્થાન બને, તો સદગુરુ એના હૃદયમાં જ બેસવાના ને બહાર. આપણામાં તો રાજજી સદગુરુના હૃદયમાં બિરાજમાન થયા. સદગુરુ મહારાજ ઇન્દ્રાવતીના હૃદય ધામમાં. આપણામાં તો એમ કહીએ કે નહીં વાલા આવો મારે ઘેર. દરેક સુંદરસા જ્યારે સવારના સમયમાં જ્યારે તમારી આંખ ખુલે, જ્યારે આ ભાવથી તમે પુકારો, તો તમારા દિલના ધામમાં રાજી પોતાના ચરણના સ્પર્શ કરી દેતા હોય છે. અને રાજ્યના ચરણના સ્પર્શ થયું, રાજ્યનું કાંઈ ને કાંઈ સંકેત દિલમાં થયા, તો સમજો કે આપણા નજર બદલાઈ જવાના, આપણા બુદ્ધિ બદલાઈ જવાના. પછી દુનિયાની વાત, દુનિયાની એ નજરોમાં ઓછી થતી જશે. બિહારીજીને જ્યારે સતગુરુ મહારાજ એમના શબ્દો સાંભળીને કે હું કેટલી વખત બોલાવા ગયો અને આ વાત મેં કીધું, પણ એ આવતા નથી. જ્યારે બિહારીજીએ બોલ્યા તો સદગુરુ કહે છે એના વગર તો હું જઈ શકીશ નહીં ધામમાં. કેમ કે રાજજીએ મને એમને મોકલીને કીધું છે કે ધર્મનો દાયિત્વ, ધર્મનું કાર્ય આ ઇન્દ્રાવતી કરશે. અને ઇન્દ્રાવતીને મળ્યા સિવાય હું શ્રી પરમધામ પણ જઈ શકવાનો નથી. જ્યારે આ શબ્દો ત્યાં ઉપસ્થિત સુંદર સાથ વચ્ચે શ્રી બાલબાઈ શ્રવણ કરે છે, તો બાલબાઈ સાંભળતા બિહારીજીને કહે છે તમે રહેવા દો, હું જાઉં છું. અને યહ બચન સુન કે बालबाई पहुंची धाये, मेहराज तुम्हें क्या हुआ, एते बुलावने आए, एते बुलावने आए. આ શબ્દો સાંભળીને અને બાલબાઈ ત્યાંથી નીકળ્યા અને જવાબદારી લઈને, કેમ કે બાલબાઈ નિર્ણય તરત જ કરે, એ ઉપડ્યા અને એ ત્યાંથી નીકળીને કહે છે મહારાજ ઠાકુર પાસે એ ધ્રોલ ગયા, મંત્રી પદે ધ્રોલ રાજ દરબારમાં. અને મંત્રી શ્રી મહારાજ ઠાકુરને કહે છે ઇન્દ્રાવતીને કે અરે મહારાજ તમને શું થઈ ગયું, તમે કેમ નવતનપુરી આવતા નથી? તમને સતગુરુ મહારાજ કેટલી વખત બોલાવવા માટે ત્યાંથી સંદેશો મોકલ્યા, પણ તમે કેમ આવતા નથી? તમને શું થયું છે? હે મહારાજ, તે બોલાવને આ એટલે બિહારીજી કેટલા વખત આવી ગયા, હું પણ આવેલી, પણ તમે કેમ આવતા નથી? हे महाराज श्री देवचंद्र जी तुमको याद करे फिर फिर, मैं धाम जाय ना सको, रही न खातर, रही न खातर. શું કહે છે ત્યાં? બાલબાઈ સ્પષ્ટ વાત કરી અને બાલબાઈ કહે છે કે હે મહારાજ, આપણા ધની સતગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ તમને બાર બાર અવારનવાર યાદ કરે છે, તમને બોલાવે છે. અને એટલું જ નહીં, એ બાર બાર કહે છે કે અગર ઇન્દ્રાવતી નહીં આવે ત્યાં લગી હું શ્રી પરમધામ ન જઈ શકું. તમને મળવા માટે તમારે વાટ જોઈને સતગુરુ મહારાજ આ નવતનપુરીમાં વિરાજમાન છે. તમે આ દુનિયાનું કાર્ય છોડો, સતગુરુ મહારાજ ને પુકારને સાંભળો. જેમ ગોપીઓને કૃષ્ણ બંસી બગાડીને બોલાવ્યા, એવી રીતે આજે સતગુરુના ભાવ ઇન્દ્રાવતીના કાનમાં પડી, મહારાજના કાનમાં પડ્યું, બસ તરત જ છોડી દીધા બધું.
દુનિયાનો દાયિત્વ, દુનિયાનો કારોબાર એમને ત્યાગી દીધું અને કહે છે કે હે બાલબાઈ, तब श्री महाराज ने कहा, मूसो कही न किने ए बात, मैं तो तब ही आवत जो एती जानो विख्यात। साची बात कोई करता नहीं। दुनिया छे ने, दुनियामां तमे कोईने कोईना विषयमां थोड़ीक बात करो तो एमां पोतानो काई मंतव्य उमेरी नाखशे, पछी ए बीजाने कहेशे, ए माणस हजी एमां उमेरी नाखशे। एटले आ तो दुनिया मृग तृष्णा कहेवामां आवे ने, बस एवी रीते आ काई ना काई पोतानो एमां भरता जाय। साची हकीकत कोई कहता नहीं। અને આપણે વિશ્વાસ કરી લેતા હોઈએ કે આ માણસ આપણા છે, આ માણસ ખોટું નહીં બોલે, પણ આ તો સંસાર રંગ બિરંગી છે। શ્રીજી મહારાજ કહે છે કે તમે એનો રંગ તો જુઓ, क्षण में नीला, क्षण में पीला, श्याम श्वेत सब मन रे। अलग अलग रूप ये चेंज करावी देता हो। श्रीजी महाराज कहे छे कि आ बात कोई करी नहीं, अगर बात करी होत ना तो हूँ क्यारनो आवी गयो होत। આવી રીતે સતગુરુ મહારાજ, મારા ધનીજી, મારા વાલાજી મને યાદ કરે છે, અગર એ ખબર હોત ને તો હું ક્યારનો આવી ગયો હોત। કાંઈ વાંધો નહીં, હું બધું ત્યાગીને અને આવું છું। તરત જ છોડી દીધું કામ। હવે કોઈ મંત્રી મળે ન મળે, રાજા શું કહે છે, મારે મહેનતું કેટલા દિવસનું બાકી છે, કાંઈ વિચારવાનું નહીં। એમને તો એક आत्म धनी पहचानिए, निर्मल यही उपाय। गोपियों बंसी सांभळी ने ब्रज ने त्याग्या। आई इंद्रावती सतगुरु बोलावे छे। शब्दों सांभळीने अने मंत्री पद ने तरत ज छोड़ी दीधुं अने सीधा नौतनपुरी। तब कार भार सब डार के हुए विदा सीताबा, आप रहते थे जिनके तिनको दे आए जवाब, तिनको दे आए जवाब। जे काम काज दायित्व एमने पासे हतो ए छोड़ीने अने नौतनपुरी श्रीजी महाराज पहुंच्या। एमने सौंपीने अने कहे छे कि हवे आ तमारा मंत्रीनो हवालो, तमे जाणो, हूँ जाऊं छुं। मारा सतगुरुना दर्शन करवा, एमना चरणोना दर्शन करवा, एमने चरणोनी सेवा करवा माटे हूँ जाऊं छुं। आजे मारा वालाजी मने याद कर्या छे। पहुंच्या। संबत 1712 श्रावण वदी अष्टमी, मिलाप श्री देवचंद्र जी सो कहो बात जमी। विक्रम संबत 1712 श्रावण वदी अष्टमी, कृष्ण जन्माष्टमी तिथिए सद्गुरुना पावन चरणों में इंद्रावती सखी नौतनपुरी में उपस्थित थया। श्री महामती कहे साथ जी, ए नौतनपुरी की बितक, याद करो इन समय को, शोभान देऊं सब सक, शोभान देऊं सब सक। स्वामी श्री लालदास जी कहे छे कि हे मारा सुंदर साथ जी, आ सतगुरु अने इंद्रावती नो जे मिलापनो समय छे, आ जे लीलाओ त्यां थई एमने तो तमे याद करो, एमने तो तमे मनन करो। सतगुरु केवी रीते एक एक सुंदर साथ ने आ माया माथी हम आए हैं इतने काम ब्रह्म सृष्टि लेने घरधाम, एमने गांधी भाई ने सतगुरुए कीधुं हतुं कि भाई मारो बीजू काम नथी, हूँ तो सुंदर साथ ने लेवा माटे ज आव्यो छुं। ए प्रसंग ने तमे समझशो तो तमारा शंकाओ, हृदयना मलिनता, दूषणो ए दूर थई जशे।
તમારું જીવન પવિત્ર બની જશે. आय के मुलाकात करी लगे श्री देवचंद्र के कदम, तब पूछाए कौन है कया श्री महाराज की आत्मा, कया श्री महाराज की आत्मा. સદગુરુ મહારાજ પોતાના સૈયામાં લેટેલા હતા, વિશ્રામ કરતા હતા. इंद्रावती सखी यानी श्री महाराज ठाकुर सीधा मंत्री पद त्यागीने અને ધ્રોલથી શ્રી પાંચ નવતનપુરી ધામ પહોંચ્યા. સદગુરુના ચરણમાં સીધા દંડવત કરે છે અને ઇન્દ્રાવતી જ્યારે ચરણ પકડીને અને રડે છે. કેટલા દિવસ પછી મળ્યા છે? બોલો તો કોઈ? 22 દિવસ. કેટલા દિવસ પછી ઇન્દ્રાવતી સખીનો મુલાકાત થાય છે? 9 વર્ષની જુદાગી. 9 વર્ષ. 9 વર્ષ પછી. અને જુઓ 9 વર્ષ એ એક મહત્વપૂર્ણ છે. 9 નો આંકડોનો પોતાનામાં પૂર્ણ માનવામાં આવે અને શ્રી કૃષ્ણ પ્રણામી પરંપરામાં તો આ નિજાનંદ પરંપરામાં તો કહે છે કે 9 से न्यारो कहो 14 भुवन में नाही, सो प्रेम कहां से पाइए जो बस. 9 વર્ષ यानी 9 ભક્તિ થી તમે ઉપર ઉઠશો ને તો જ ધનીને પામી શકવાના. આ દુનિયાને જે કાંઈ ભક્તિ છે, આ સતલોક લગીની ભક્તિ જે છે એ 9 આવે. પણ આપણે તો અનન્ય. આજે ઇન્દ્રાવતી ગઈ છે અને સ્વામીજી અહીં કહે છે કે શ્રી મહારાજ કે મહારાજ નહીં, મહારાજની અંદર બિરાજમાન તમારી જે સખી છે ને, અંગના છે ને, એ ઇન્દ્રાવતી એ તમારા ચરણોમાં છે. કેમ કે એ રડતી હતી. ઇન્દ્રાવતી મહારાજ ઠાકુર રડી રહ્યા હતા અને સદગુરુને ચરણ સ્પર્શ કરતા. કોઈ દિવ્ય મહાપુરુષ આપણને સ્પર્શ કરે ને તો આપણા શરીરમાં ઝાટકો લાગી જાય. કોઈ પવિત્ર આત્મા અગર મળે ને તો આપણે શરીરમાં એટલે આપણે જે તો ગુરુજીને શું કહીએ તો માથામાં હાથ મૂક્યો, આશીર્વાદ આપો અહીં મૂકીને. સતગુરુ મહારાજ નો સ્પર્શ કરતા ઇન્દ્રાવતી પૂર્ણતામાં આવી ગઈ. ઇન્દ્રાવતીને એટલો આનંદ આવ્યું અને સતગુરુ મહારાજે પૂછ્યા, બસ જ્યારે એમને કીધું કે અરે આ તો ઇન્દ્રાવતી સખી પ્રણામ કરે છે મારા વાલા, બીજો કોઈ નથી. નામ સુનત શ્રી મહારાજ કો बड़ो जो पायो सुख, पूछा महाराज आए तुम बात करने लगे मुखा, बात करने लगे मुखा. આજે જુઓ જ્યારે ઇન્દ્રાવતી સખી કહે છે, સામે પિક્ચરમાં દેખાય છે સ્વામીજી બિરાજમાન છે અને સતગુરુ મહારાજ પોતાની સેજ્યામાં વાતો થાય છે. હવે જન્માષ્ટમીના દિવસે વિક્રમ સંવત 1722 મળ્યા પછી ને એ લોકો સળંગ 22 દિવસ લગી આ સત્સંગ ચર્ચા ઇન્દ્રાવતી 9 વર્ષની જે એની અંદર જે એમનો વાતો હતી ને એ સતગુરુ જો આજ લગી કોઈને નથી કીધું. આપણે દુનિયાને આગળ રડીએ ને તો દુનિયાના આગળ રડવાથી તમારું દુઃખ બધવાના જ. તમે સંસારિક લોકોને વાત કરો તો તમારો પીડા, તમારી તકલીફમાં વૃદ્ધિ થશે, એ ઓછું નહીં થાય. પણ એ તમારા ભાવના તમે પોતાના રાજ્યના ચરણમાં મૂકી દો. તમે સતગુરુને કહી શકો. કેમ કે આ કલી કાલમાં, આ જગતમાં એ સતગુરુ તો આપણા માટે રાજ્યના એક પ્રતિનિધિ જ છે.
તો સદગુરુ પણ કોઈને કોઈ સાચો રસ્તો એ આપણને બતાવશે અથવા માર્ગ બતાવશે કે કેવી રીતે આમાંથી બહાર નીકળાય. બાકી દુનિયામાં તો આપણે કહીએ, સાંભળશે, પછી પાછળથી કહેશે કે સારું થઈ ગયું, બહુ મોટા માનતા હતા પોતાના જાત. इंद्रावती कहे छे कि नाम सुनत श्री महाराज को बड़ो जो पायो सुख, पूछा श्री महाराज आए तुम, बात करने लगे मुख. सतगुरु महाराज अत्यार लगी હવે બિલકુલ પથારીમાં આરામ કરતા હતા. હવે થોડાક ઊભા થયા ટેકો લઈને અને વાત કરવા લાગ્યા ઇન્દ્રાવતી બાજુ જોઈને કે હે મહારાજ, તમે આવી ગયા, તમને મળીને મને બહુ જ સુખ મળે છે. હવે મને સંતોષ થઈ ગયું કે જે ધર્મનું દાયિત્વ રાજ્યએ મને વાત કરેલી કે ઇન્દ્રાવતી આ ધર્મનું કાર્ય કરશે, હવે તમે આવ્યા એટલે મને વિશ્વાસ થઈ ગયો કે હવે એ કાર્ય આગળ વધશે. તમે આવ્યા. હવે સતગુરુ મહારાજ વાત કરે છે. ઇન્દ્રાવતી પણ પોતાની અંદરની 9 વર્ષની અરબમાં શું લીલાઓ થયેલી, પછી અહીં શું થયા, બધી વાતો એક એક રહસ્ય કહેવા લાગ્યા. સતગુરુને તો ખબર જ હતી. એટલા માટે તો સતગુરુ યાદ કરતા હતા. એમને તો ખબર હતી કે મહારાજ નિર્દોષ છે, ઇન્દ્રાવતી બેદાગ છે, એ કંચન છે, એમાં કોઈ દાગ નહીં હોય. પણ આ દુનિયાના માણસો ના કહેવાના લીધે, દુનિયાના માણસો આ પોતાના ખોટી રીતે વાતો કરવા લાગ્યા, આ ખોટા ખોટા પગલા ભરવાની જીદ કરવા લાગ્યા, એટલે સતગુરુ મહારાજ મૌન રહ્યા હતા. અને મૌન રહ્યા પણ આજે બધાને વચ્ચે એમને બાર બાર બતાવી દીધું કે આ ઇન્દ્રાવતી સખી એ આપણા માટે બહુ જ ઉપયોગી છે. એ નહીં મળે ત્યાં લગી હું જઈ નહીં શકું, કેમ કે ધર્મનું કાર્ય તો એ જ કરવાના. સતગુરુ મહારાજ ઇન્દ્રાવતીની વાત સાંભળીને દઈ દિલાસા નરમી સે મુખતે કહે સુકન્ના, मैं बहुत बेर याद किया तुम तरफ पठाए मोमिना, तुम तरफ पठाए मोमिना. सतगुरु महाराज એક એક બાત ઇન્દ્રાવતીનો સાંભળીને અને બહુ જ મધુર શબ્દો દ્વારા, પ્રેમાળ શબ્દો દ્વારા એમને સમજાવે છે અને કહે છે કે જુઓ, એટલા માટે તો તમને હું યાદ કરતો હતો. આ જાગણીનું કાર્ય એ આગળ કરવાનું છે અને એ જાગણીનું કાર્ય તમારા થકી થશે. એટલા માટે શ્રીજી કહે છે કે દૂજે બાતુન મેરે હાથ. બાતુની રૂપમાં, જાહેરી રૂપમાં એમને ધન મિલકત બિહારીજીને પ્રદાન કરી, પણ બાતુની રૂપમાં જે અદ્ભુત, અલૌકિક, અમૂલ્ય નિધિ જે છે ને, એ ધર્મનું કાર્ય, ધર્મનો પ્રચાર પ્રસારનું દાયિત્વ સતગુરુએ ઇન્દ્રાવતીને સોંપ્યું. અને એ પણ રાજ્યના કહેવાથી જ 69 ટપાલો સતગુરુએ રાજ્યને લખેલા અને એ રાજ્ય પોતે ઇન્દ્રાવતીને આપીને અને અહીં સતગુરુ પાસે મોકલ્યા હતા. સતગુરુ મહારાજ કહે છે, એટલા માટે હું બાર બાર તમને યાદ કરતો હતો અને તુમ તરફ પઠાય મોમિના, આ કેટલા સુંદર સાથને તમને બોલાવવા માટે હું મોકલેલો. तब जवाब श्री महाराज ने
दिया श्री देवचंद्र जी को, था काम लौकिक का, डाला गले और के मो, डाला गले और के मो, मोह को बुलावने का, किने न कहा वचन, जब मैं सुना सुकना, तब देखे कदम रोशन, तब देखे कदम रोशन। सतगुरु महाराज ने इंद्रावती सखी कहे छे कि हे मारा वालाजी, लौकिक मंत्री નો દાયિત્વ હતો, એ લૌકિક રાજાને ત્યાં જે દાયિત્વ હતો એ કામ બંધ કરે મારે ઉપર, એ જવાબદારી પૂર્ણ કરવાનો હતો, એટલા માટે હું આવી શક્યો નહીં. અને બીજી વાત, જે લોકો ગયા એ કોઈએ સાચી વાત મને કરી જ નહીં, કોઈએ સાચી વાત નહીં કરી. અને જ્યારે ખબર પડી ને તો હું બધું છોડીને આવી ગયો. जब मैं सुना सुकना, तब देखे कदम रोशन, જ્યારે મને ખબર પડી કે મારા વાલાજી મને યાદ કરે છે, બસ આપના ચરણ એક धाम हृदय में लेके उड़ाए दीजिए सर्व सब अरवाह. આપના ચરણોને યાદ કરતા બસ દુનિયાનું બધું જ ભૂલી ગયો અને બધું છૂટી જ ગયો. सतगुरु महाराज, अब तो फिर न जाओगे लौकिक काम ऊपर, कि फिर जाए के आओगे काम इस्लाम पर. श्री जी महाराज ने सतगुरु महाराज कहे छे कि हे महाराज, फरी तमे मंत्री पदे जवाना ધ્રોલ, કે બધું છોડીને તમે આવી ગયા? મનમાં શું વિચાર છે? તમારું જે કાર્ય ત્યાં કરતા હતા એ ફરી જઈને તમે એ કરવાના કે હવે કોઈ દિવસ જવાના નથી? ફરી જઈને આવશો કે હવે નહીં જવાના? मैं तुमको इस वास्ते फेर किया याद, जो इंद्रावती ठाड़ी रोवती, देखी ऊपर बुनियाद. पर आत्म તમારા મૂળમાં શ્રી નિજ ધામમાં મેં જોયું કે તમારી મૂળ સ્વરૂપ ત્યાં રડતી હોય એવું મને દેખાતું. એક ભાવ. મને એમ લાગતું આ દુનિયામાં બેસીને કે ઇન્દ્રાવતી સખી મને 12 વર્ષ થઈ ગયા આ મારી મુલાકાત, અરે 9 વર્ષ થઈ ગયા. વિક્રમ સંવત 1703 થી 1712 લગી 9 વર્ષથી મળ્યા નથી, એટલે તમારી પર આત્મ રડતી હોય, મને કહેતી હોય એવું લાગે કે હે મારા વાલાજી, મને માયામાં છોડીને આપ આવી રહ્યા છો. આ માયામાં આ દુનિયાના કામકાજમાં મને એ ડૂબેલી ભૂલેલી અંગનાને ઇન્દ્રાવતીને તમે એમને મૂકીને આવી રહ્યા છો. હજી તો તમારી જોડે મારે ઘણી બધી વાતો કરવી છે. સ્વરૂપ સાહેબ તમે પાઠ કરો, એમાં મળીને અને કેવી રીતે ઇન્દ્રાવતી બીરા કરે છે એ બધું એમાં સ્વામીજીએ રાખી દીધું છે. આપણે ખાલી પાઠ કરીએ નહીં, એને વાંચો ત્યારે મનન સાથે વાંચીએ. ભલે આપણે પાઠ કરવામાં વિલંબ થાય, પાઠ કરવામાં અઠવાડિયા 10 દિવસમાં પૂરું ન થાય, પણ એક તારતમ્ય મિલાવીને કરીએ ને તો અદ્ભુત આનંદ આવશે. मैं बैठ ना सको धाम में, तहां इनको रोवती देखा, तिस वास्ते मैं तुमको
बुलाया कर विशेष, बुलाया कर વિશેષ. હું પરમધામ તમને મળ્યા સિવા જઈ શકતો જ ન હતો, અને હું જઈ શકવાનો પણ ન હતો, હું જાત પણ નહીં. કેમ કે હે ઇન્દ્રાવતી, જાગણીનો કાર્ય સાથે સાથે शाकुंडल सकुमार की एकांत होए सुनाई बात, मूल स्वरूप उनके हंसत है, वो खेल में है अपनी जात. બે મહાન મહાન સખીઓ આ દુનિયામાં પોતાના નાટકમાં એવા રચ્યા પચ્યા છે ને કે આ લોકોને આઈનું કાર્ય જોઈને એમને પર આત્મની સખીઓ એ મૂળ સ્વરૂપ એમનો હસે છે. જુઓ, એટલે એ બેયને જગાડવાનું કાર્ય હું તમને કહું છું. अब तो भला भया तुम आए जोईता, मोको अति सुख उपजा, अब मैं हुक्म करत, अब मैं हुक्म करत. સતગુરુ મહારાજ કહે છે કે અબ તો ભલા ભયા તુમ આયે જોઈતા, હવે તો સારું થયું કે તમે આવ્યા, હું પ્રસન્ન થઈ ગયો. दुख सब सुपनो होए गयो, अखंड सुख भोर भयो, श्री महामती खेले अपने लाल सो, जो अक्षरातीत કહ્યો. ઇન્દ્રાવતીનો જે દુઃખ હતો, તકલીફ હતો, એ દૂર થયું. સતગુરુ મહારાજ પણ પ્રસન્ન થયા. ઇન્દ્રાવતી ક્યારે મળશે, ક્યારે મળશે, અને એમનું પણ એમને પણ સંતોષ થયું. સતગુરુ કહે છે અબ તો ભલા હુઆ તુમ આયે જોઈતા, સારું થયું કે તમે આવ્યા, મોકો અતિ સુખ ઉપજા, અબ મેં હુકમ કરતા, હવે મને બહુ જ આનંદ આવ્યો તમારા મળવાથી, હવે હું તમને હુકમ કરું છું, આદેશ આપું છું. અને એ આદેશમાં શું આદેશ આપે છે એ પ્રસંગ આપણે બીજી વખત ઉપસ્થિત થશું ત્યારે કરીશ. અત્યારનો પ્રસંગને હું અહીં વિરામ આપું છું. સતગુરુને આજ્ઞા શું છે હવે આગળ આપણે એમને વાટ જોઈએ. બોલો શ્રી સતગુરુ મહારાજ કી, प्राणनाथ प्यारे की, धाम के धन की, समस्त सज्जन साथ की प्रणाम. प्रणाम प्रणाम. प्रणाम प्रणाम. બોલો, કાંઈ કોઈને પૂછવું હોય તો પૂછો, ના તો અરજી બોલો. પ્રણામ.
हाँ हूँ बोलीश। प्रणाम प्रणाम प्रणाम। प्रणाम। बोले श्री प्राणनाथ प्यारे की जय। मदन मोहन श्याम पुडो पिया, मदन मोहन श्याम। आनंद होय चरणारविंद भजो, सकल पूर्ण काम पुडो पिया, मदन मोहन श्याम। अष्ट सिद्धि नवनीत द्वारे, राज भोग विश्राम पुडो पिया, मदन मोहन श्याम। उमापति सुख देव नारद, रटत निस दिन नाम पुडो पिया, मदन मोहन श्याम। सकल कला प्रवीण मोहन, संग श्यामाजी श्याम पुडो पिया, मदन मोहन श्याम। कहत कृष्णदास गिरधर, अखंड है परम धाम पुडो पिया, मदन मोहन श्याम। मदन मोहन श्याम पुडो पिया, मदन मोहन श्याम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। બધા સુંદર સાથને પ્રણામ। પ્રણામ પ્રણામ બધાને પ્રણામ प्रणाम प्रणाम પ્રણામ 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 પ્રણામ.